ભાઈ હું અહીંયા 2 દિવસથી પોલીસ સ્ટેશનમાં આખો બેહું, મારી કોઈ ફરિયાદ લેતા નથી. શેની ફરિયાદ છે તમારી? મારે 3.5 વર્ષ થયા ભાવેશ નેહરુ કેસવાલા હે મારી યારે લગ્ન ની લાલચ આપીને 3.5 વર્ષ મારું શોષણ કર્યું. અને અત્યારે મને કે હું તને લગ્ન ન કરું ઈ કે, અને કઈ સંબંધ કઈ રાખું નહીં કે લગ્ન ન કરું, તને ઘરમાં ન બેહાડું. મારા પૈસા ખાધા, મારા ભેગો રહેતો, ખાતો પીતો, મારા રૂપિયા વાપર્યા. અને જે મુંબઈ ગયો તે 28,000 રૂપિયા મારી પાસેથી લઈને નીકળ્યો તો. અને અત્યારે કે હું તારે લગ્ન ન કરું. હું કાલે આખો દિવસ પોલીસ સ્ટેશનમાં બેઠી રહી, આજે બેઠી, મારી કોઈ ફરિયાદ લેવામાં નથી આવતી. તો પણ હવે પોરબંદર ની અંદર જ આવું વધારે છે કે સમજાતું નથી કે અનુસૂચિત જાતિ સમાજની દીકરીઓને બીજા સમાજના છોકરા ગમે છે, અને કોઈ મૈત્રી કરાર ને કોઈ લેખિત કાયદે સીધા પ્રેમ કરવા 3 વર્ષ, આનું શું કરવાનું? આવી રીતે લાશા આપ્યા રાખે તો અમને તો શું ખબર હોય કે આ વાંધો નહીં, અમને રાખીએ. તો થોડુંક તો આપણે વિચારવું જોઈએ ને. 6 મહિના વર્ષથી તો વિચારાય ને કે આગળ વધશે કે કઈ કામ કરશે કે નહીં, લગ્ન કરશે કે નહીં. એવું કઈક લેખિત મૈત્રી કરાર કરી લેવાય કે એવું લેખિત માં એગ્રીમેન્ટ કરી લેવાય, કઈક તો આધાર પુરાવો રાખવો જોઈએ ને. કીધું તું મેં કાલે લગ્ન કે ના કે લગ્ન કર્યું, મેં તને વસન દીધું ને કે લગ્ન કર્યું કે હું માતાજી નો હોમ ખાઈને ફોઈયાર માના મારી કે આપડે લગ્ન કરી લેવું કે હું તને ખોટું નથી બોલતો. એવી રીતના 3.5 વર્ષ મારું શોષણ કર્યું. જય ભીમ, જય સંવિધાન. સાથીઓ, આ ઓડિયો ક્લિપ તમે સાંભળી, આની પહેલાની ઘણી બધી ઓડિયો ક્લિપ ને રેકોર્ડિંગ મૂક્યા એ તમે સાંભળ્યા છે. મારો મકસદ એક જ છે કે સમાજની દીકરીઓ, કોઈ પણ સમાજની દીકરીઓ હોય, એની સાથે જે આ પ્રકારનું કૃત્ય થાય છે, એનું શારીરિક શોષણ થાય છે પ્રેમના નામે, તો આવી સમાજની ભોલી ભાલી દીકરીઓ ક્યાંય ફસાય નહીં એના માટે હું આ વિડીયો મુકાવું છું. કોઈ મારે પૈસા કમાવાનો વિષય નથી. જો પૈસા કમાવાનો વિષય હોય તો ફાલતુ વિષય લઈને રોજ 4-5 વિડીયો હું મૂકે, પણ એ મારો વિષય છે નહીં. મકસદ એક જ છે કે સમાજની દીકરીઓ જાગૃત થાય, દરેક સમાજના લોકો સુધી કાયદા કાનૂનની શું તાકાત છે, સંવિધાનની શું તાકાત છે, અને લોકોને અવેરનેસ આવે એના માટેના હું વિડીયો બનાવું છું. તો આ વિડીયો તમને ગમતા હોય તો વધુમાં વધુ શેર કરજો, અને મારું ચેનલ, યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો. તો તમારી સમક્ષ વધુમાં વધુ હું વિડીયો બનાવીને મૂકું. મને ઘણા બધા લોકોના ફોન આવે છે, રોજના 100-200 લોકોના ફોન આવતા હશે, ફોન રિસીવ નથી થતા. આવા ઘણા બધા વિષય મારી પાસે આવે છે, એમાં એવા લાગે મને કે તમારી સમક્ષ રજૂ કરવા જોઈએ એવા જ વિડીયો હું મૂકું છું. તો સારા વિડીયો, કાયદાકીય રીતે સંવિધાન અને વિચારધારાના વિડીયો મૂકું. તો આ ચેનલને સબસ્ક્રાઇબ ને વધુમાં વધુ શેર કરજો. અને આ બેનની જે હકીકત છે, આ પોરબંદરની અંદર શું આવી ઘટના ઘટે છે, શું છે આનું રહસ્ય, અને પોરબંદરના આગેવાનો, યુવાનો, જો મારાથી ક્યાંય ભૂલ થતી હોય, કોઈ વિડીયો અજાણતા મુકાઈ જતો હોય, તો તમે મારું ધ્યાન દોરજો. તમે પણ આવી સમાજની દીકરીઓ કે સમાજના કોઈ પણ વિષયમાં ક્યાંય પણ જરૂરિયાત હોય તો તમે મારું ધ્યાન દોરી શકો છો, મદદ માંગી શકો છો. પણ આવી દીકરીઓને પણ મદદ કરો એટલી જ મારી વિનંતી છે. ઓલી એક જે અસામાજિક તત્વો હતી એને પણ આપણે કાયદાકીય પાઠ ભણાવ્યા છે. આગળ શું થાય છે એ પણ જોતા રહેજો, અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરી સમાજની દીકરીઓ સુધી પહોંચાડો. જય ભીમ, જય ભારત, જય સંવિધાન. હાલો, રીતિભાઈ સોલંકી બોલો? હા, બોલું છું. કોણ? દેવીબેન હીરાભાઈ જાડેજા બોલો ભાઈ, પોરબંદર થી. બોલો બેન. ભાઈ હું અહીંયા 2 દિવસથી પોલીસ સ્ટેશનમાં આખો બેહું, મારી કોઈ ફરિયાદ લેતા નથી. શેની ફરિયાદ છે તમારી? મારે 3.5 વર્ષ થયા ભાવેશ નેહરુ કેસવાલા હે મારી યારે લગ્ન ની લાલચ આપીને 3.5 વર્ષ મારું શોષણ કર્યું. અને અત્યારે મને કે હું તને લગ્ન ન કરું ઈ કે, અને કઈ સંબંધ કઈ રાખું નહીં કે લગ્ન ન કરું, તને ઘરમાં ન બેહાડું. મારા પૈસા ખાધા, મારા ભેગો રહેતો, ખાતો પીતો, મારા રૂપિયા વાપર્યા. અને જે મુંબઈ ગયો તે 28,000 રૂપિયા મારી પાસેથી લઈને નીકળ્યો તો. અને અત્યારે કે હું તારે લગ્ન ન કરું. હું કાલે આખો દિવસ પોલીસ સ્ટેશનમાં બેઠી રહી, આજે બેઠી, મારી કોઈ ફરિયાદ લેવામાં નથી આવતી. તમે મેરિડ છો કે અનમેરિડ? ના, હું મારા મેરેજ થઈ ગયા હતા, પણ મારા ઘરવાળાના મારા છૂટાછેડા થઈ ગયા. એટલે હું મારી છોકરી એના ભેગા મારી મમ્મી દીકરી રહેતી હતી. અને છોકરો એ મેર હે. એમ નહીં, પરણેલો છે કે અપરિણિત? ના, એ પણ અપરિણિત છે. કુંવારો છે ને? હા. તો હવે શું કરવાનું છે? તમે ફરિયાદ આપી? મારી ફરિયાદ કોઈ લેતો, મેં કીધું ભાઈ ને મને લગ્ન ની લાલચ આપીને 3.5 વર્ષ મારી શોષણ કર્યું. શોષણમાં મને મારી, ધમકાવી, દબાવી, મારા પૈસા વાપર્યા, બધું મારો જાતનો મારો ઉપયોગ કર્યો, બધી રીતના મારો ઉપયોગ કર્યો. તો પોલીસ કોઈ મારી ફરિયાદ લેવા મને છે ને કાલે આખો દી બેહાડી. મને કે તમે ડીવાયએસપી છે, ડીવાયએસપી મને કીધું કે ફરિયાદ અહીંયા ન થાય, તમારી ઉદ્યોગમાં થાય. ઉદ્યોગમાં પાછી આવી. રાતે 12 વાગ્યા લગી બેઠી, મારી કોઈ ફરિયાદ લીધી નહીં. મને કહો વરી કહો સાહેબે કીધું કે બેહો. રાતે 12 વાગ્યા લગી બેહો હાલ્યું.
પછી હું અહીંયા ડીવાયએસપી સાહેબ આપણે ડીએસપી બંગલે આવી તો ડીએસપી બંગલે ઋતુરાબાને મળી. ઋતુરાબાએ મને કીધું કે મેં સાહેબને ફોન કર્યો 3:30 વાગે કે તારી ફરિયાદ જા ઉદ્યોગમાં લઈ લે. હું 4:30 વાગે ઉદ્યોગમાં ગઈ તો ઉદ્યોગમાં સાહેબ નહોતા એટલે હું મારી છોકરીને સ્કૂલેથી લઈ ઘરે મૂકીને એવી નહીં પછી 5:15 વાગે ઉદ્યોગમાં આવી. ઉદ્યોગમાંથી અત્યાર લગી બેઠી તો સાહેબ આવ્યા તો હું સાહેબ પાસે ગઈ તો સાહેબ કે કાલે આવજો. હું કે ભાઈ ખાધા પીધા વગરની 2 દિવસ તમે મોઢામાં અન્ન પાણી નાખ્યું નથી. હું પોલીસ સ્ટેશન ચક્કર કાપું રહી હું તો ડીએસપી તમારે જ્યાં જવું હોય ત્યાં જાવી કે અત્યારે હું અહીં ડીએસપી બંગલે આવી તો અહીંયા કોઈ હાજર નથી કે તમે કાલે 11 વાગે આવી જઈ કે એટલે હું મારે આવી. એમાં આ વ્યક્તિ ક્યાંનો છે? એ વ્યક્તિ પોરબંદર નો છે, ગીતાનગરના ગેટે રહે છે, ભાવેશ મેરુ કેસવાલા. બરોબર. તો તમે કેવી રીતે સંપર્કમાં આવ્યા હતા? બસ આ એકાબીજાને ઓળખતા એવી રીતના નીકળતી રોજ ત્યાંથી હું ઓનમાં લોકડેથી નીકળતી ને ત્યાં જ બેઠો હોય એવી રીતના સંપર્કમાં આવ્યા. બરોબર. તો એને તમને શું લગ્નના વાયદા શું કર્યા હતા? એ કે હું તારી છોકરીને હાસે તને હાસે હું તારી લગ્ન કરે. હું તું કેદું લગ્ન કરે તા કે હું તારે લગ્ન કરે મારે થોડોક સમય આવવા દઉં લગ્ન કરે. હું તું ફરી જાય તો પછી કાકા ના કે હું ન ફરું હું તારે લગ્ન કરું પછી શું છે તને કે તમે કોઈ લેખિત કોઈ મૈત્રી કરાર કેવું કઈ કર્યું છે? ના એવું કઈ નથી કર્યું. અહીંયા ખાલી મને લગ્ન ની લાલચ જ આપતો રહ્યો હું એની વાતોમાં આવતી રહી એવી રીતના 3.5 વર્ષ લગીને તમારા કોઈ ભેગા ફોટા વિડીયો કઈ મેસેજ? હા છે ફોટા હે મારી પાસે ની રેકોર્ડિંગ પડી હે ફોટા છે મારી પાસે ટોટલી સબૂત છે. તમારા એમાં સબૂત ની અંદર એવા કોઈ પુરાવા છે એમાં તમને એવું કહે છે કે હું તારી સાથે લગ્ન કરીશ? હા એવું હે પુરાવા. મારા રેકોર્ડિંગ મેં સાંભળી નથી પણ મારામાં હે. તમારી પાસે રેકોર્ડિંગ છે? વોટ્સએપ માં મેસેજ માં વાત કરતા અત્યારે મારો ના મોબાઈલ અત્યારે મારી પાસે મોબાઈલ મારો પોલીસ સ્ટેશન માં આજે 9 તારીખ નો જમા પડ્યો હે. પોલીસ સ્ટેશન માં મારો મોબાઈલ છે મારી ખુદ પાસે નથી. એ તો તમને 1.5 મહિના મળશે. તમારા મારો વિડીયો હતા ને એમાં લઈ લીધો છે એને. મારી પાસે ફોટા શું કામ જમા કર્યો મોબાઈલ તમારો? આની પેલા એક આપણે અનુસૂચિત જાતિ વિશે મને અપશબ્દો બોલ્યો હતો ને તો વિડીયો વાયરલ થઈ ગયો હતો મોબાઈલ માંથી એટલે એ મારા જ મોબાઈલ માંથી વાયરલ થયો હતો ને એટલે વિડીયો મોબાઈલ મારો જપ્તે કરી લીધો પોલીસ વાળાએ. હજી મને આપ્યો નથી. બાકી બધી સબૂત એમાં જ છે. મારી યારે રોજ વાતું કરે મને ડરાવે ધમકાવે કે તારો ડીપી પિક્ચર મારી પાસે પડ્યું છે જો તું મારી યારે ખબર નહીં રહે. એફએસએલ માં ગયો છે તો પાછો ક્યારે મળે? હવે એ તો ખબર નહીં કે મહિના 1.5 મહિના મળી જાય એમ કે. તો અત્યારે શું પુરાવા તમારી પાસે? અત્યારે મારી પાસે ફોટા છે એના મારા બેયના. તો પણ હવે પોરબંદર ની અંદર જ આવું વધારે છે કે સમજાતું નથી કે અનુસૂચિત જાતિ સમાજની દીકરીઓને બીજા સમાજના છોકરા ગમે છે અને કોઈ મૈત્રી કરાર ને કોઈ લેખિત કાંઈ ને સીધા પ્રેમ કરવાનો 3 વર્ષ આનું શું કરવાનું? આવી રીતના લાશા આપે રાખે તો અમને તો શું ખબર હોય કે આ વાંધો નહીં અમને રાખીએ તો થોડુંક તો આપણે વિચારવું જોઈએ ને. 6 મહિના વર્ષથી તો વિચારાય ને કે આગળ વધશે કે કઈ કામ કરશે કે નહીં, લગ્ન કરશે કે નહીં. એવું કઈક લેખિત મૈત્રી કરાર કરી લેવાય કે એવું લેખિત માં એગ્રીમેન્ટ કરી લેવાય. કઈક તો આધાર પુરાવો રાખવો જોઈએ ને. કીધું તું મેં એને કાલે લગ્ન તકે ના કે લગ્ન કર્યું મેં તને વસંત દીધું ને કે લગ્ન કર્યું કે હું માતાજી નો હમ ખાઈને ખોડિયાર માના મારી કે આપડે લગ્ન કરી લેવું કે હું તને ખોટું નથી બોલતો. એવી રીતના 3.5 વર્ષ મારું શોષણ કર્યું. અત્યારે મેં લગ્ન વિશે કીધું તો અત્યારે હું લગ્ન ન કરું તો અત્યારે લગી મારો ઉપયોગ હું કામ કર્યો? એમ નથી હું કેતો ઈ તમને કર્યો તો તમારી ભૂલ છે ને. એની તો ભૂલ છે જ. એની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય. પેલી ભૂલ તો તમારી જ છે ને. આટલું બધું કરવા પેલા આપણે વિચારી લેવું જોઈએ કે આ સમય અત્યારે બધા ટાઈમ પાસ નો સમય છે દુનિયા અત્યારે. લોકો જોઈ જાણે વિચારે પછી આગળ વધે છે. તો આપણે આટલું બધું વિચારતા પેલા આપણે બધું કરતા પેલા બધું વિચારી લેવું જોઈએ ને. આમાંનો અંજામ શું આવશે? મને નથી ખબર. મને શું બોલે તમારા પરિવારને કોઈને ખબર છે આ બાબતની? આ બધાને ખબર છે ઘરમાં. અને સામેવાળા છોકરાના પરિવારને? એને બધાને ખબર છે. એને ભાઈ મારી ઘરે આવતો હતો એની માં મારી યારે વાતો છૂતું કરતી હતી. તો એ લોકો શું કહે છે અત્યારે? અત્યારે એમ કે કોરી કુંભાર કે ખારવી હોત ને તો અમે કે લગ્ન કરો તો મારા નાઈટમાં શું જવાબ દેવો? તો પછી ભાઈ પેલા તમારો દીકરો આવતો હતો મારી ઘરે તો એ તમને કોરી તો એ તમારે ના જ જોઈને જવું હતું ને. એમ નહીં એવું કોઈ તમારી પાસે પુરાવો રેકોર્ડિંગ છે એવું કીધું તમને? ના એવું કઈ પુરાવો રેકોર્ડ નથી મારી પાસે. તો આપણે કેમ સાબિત કરવું? બસ તો લગ્ન નથી કરતો તો બીજું શું સાબિત કરવાનું હોય? તમને એમ કે છે કે બીજી સમાજની હોત તો જોતું દલિત સમાજની છો એટલે નથી જોતી. એવો કઈ પુરાવો જોશે ને આપણે? એવો પુરાવો તો મને ઇન્સ્ટાગ્રામ માં ફોન કર્યો હતો તો એની મમ્મી બોલી હતી તો ઇન્સ્ટાગ્રામ માં તમારે રેકોર્ડિંગ કેમ કરવું? ઇન્સ્ટાગ્રામ માં તો આપણે વાત શું કામ કરવી જોઈએ? સાદામાં જ વાત કરાય ને.
મારા મોબાઈલ જ નથી મારી પાસે, હું વાત કરું. મારી પાસે મોબાઈલ માં બધી રેકોર્ડિંગ છે ટોટલી. ઇન્સ્ટાગ્રામ માં ક્યાંથી લેપટોપ માં વાત કરી? હા ના ના, લેપટોપ ને મોબાઈલ માં. હા તો મોબાઈલ માં ઇન્સ્ટાગ્રામ માં વાત થાય. હેલો, ઇન્સ્ટાગ્રામ માં નહીં, સોરી, છે વોટ્સઅપ માં. હા તો વોટ્સઅપ માં વાત થાય તો સાદા ફોન થી વાત ન થાય? સાદો ફોન મારે એનો સાદો ફોન લાગતો નતો એટલે મેં વોટ્સઅપ માં કર્યો. મારો જે મોબાઈલ એના પોલીસ સ્ટેશન માં પડ્યો ને એમાં ટોટલી મારા જ્ઞાતિ વિશે મને બોલે ને એ બધી રેકોર્ડિંગ માં પડી જ છે. એ પડી છે, સામે આવે પછી વાત ખબર પડે. હા, એ જ્યાં સુધી બધું આવે એમાં નહીં ત્યાં સુધી આપણે એ સાબિત કેમ કરવું? હા, એ મોબાઈલ માં હે. મોબાઈલ મારી પાસે આવે તો મોબાઈલ માં બધું સબૂત છે. તમારે કાઢી લેવાય ને, બધું કાઢીને પછી દેવાય મોબાઈલ. એમણે શું કામ દઈ દેવો જોઈએ? મને પેલા એમ કીધું કે તમને 15 દી માં મળી જશે. તો અત્યારે પાછી હું કાલે ગઈ તો મને કે 1.5 મહિને મળશે મોબાઈલ. એ 2-5 મહિના લાગે, એમાં વાર લાગે. FSL માં જાય. હવે કે દોઢ નો એમાં મારી જ્ઞાતિ વિશે મને અપશબ્દો બોલો ને એ બધું રેકોર્ડિંગ મેં એમાં રાખી. એમાં બધું પ્રૂફ છે. એમાં મને ધમકાવે બધી ટોટલી પ્રૂફ ને ટોટલી રેકોર્ડિંગ મારા મોબાઈલ માં. પોલીસ સ્ટેશન ફરિયાદ દેવા ક્યારે ગયા? હું આજે બીજો દિવસ છે. કાલ ની આની પેલા 8 દી પેલા ગઈ હતી. તો મને એમ કીધું કે પેલા કે જારવો પછી આવજો. તો 8 દી પછી હું પાછી અત્યારે કાલની ધોડું છું ને તો મને કોઈ જવાબ નથી દેતું. એસપી સાહેબ હેલો, હું ઋતુ રાબા ને ગઈ હતી. એ કોણ છે? એ ડીવાયએસપી રાબા સાહેબ. એને નહીં, તમે સવારે છે ને 11 વાગે એસપી સાહેબ ને મળો. હા પોરબંદર એસપી ને. હા બરોબર. હા હા, એ તમને તમારી ફરિયાદ સાંભળશે. મારું નામ આપજો કે સાહેબ આવી રીતે ફરિયાદ છે, આમાં શું કરવું? એટલે તમને વ્યવસ્થિત જવાબ આપશે. ભલે ભલે, વાંધો નહીં. સાહેબ ને એસપી સાહેબ ને મળો. તમારી પાસે અરજી છે? મારી પાસે અરજી કઈ છે જ નહીં. હમણાં તમે ગયા અરજી તો લખીને, ફરિયાદ તો લખીને જવું પડે ને. એ કે અરજી લખો, મારે અરજી નથી દેવી. અરજી દેવામાં તો કઈ તો મોટો ગુનો છે તો અરજીમાં કેમ નાના ગુનામાં ખપાવું? એટલે હું અરજી નથી દેતી. શેનો મોટો ગુનો? માનો મોટો ગુનો આ મોટો જ ગુનો છે ને, 3.5 વર્ષ શોષણ એવું કોને કીધું તમે અરજી આપો એટલે મોટો ગુનો દાખલ ન થાય? એ બધા કે તો અરજી આપો તો તમારી અરજીમાં કઈ ધ્યાન નહીં દે કે એમ નહીં, પણ તમને આવું કીધું કોને? એ આ બધા કેતા હોય અમારા ઘરના કે મમ્મી અરજી કે દેવ. ખબર પડે તો કાયદા કાનૂન જાણે તો ફરિયાદ દાખલ ન થઈ ગઈ હોય. બરાબર. એટલો કાયદા કાનૂન જાણતા હોય બધા તો ફરિયાદ કેમ દાખલ ન થઈ ગઈ? એવા કાયદા ન જાણતા, ઘરના કેતા હોય તે ખબર. ઘરના કેતા હોય ને કાયદા જે જાણતા હોય ને ખબર પડતી હોય ને એને પૂછાય ને એને કહેવાય, એની સલાહ લેવાય. બાકી આવા બધા પોતપોતાની બુદ્ધિ પ્રમાણે સલાહ દેતા હોય. એટલે પેલા અરજી દેવી પડે. એમાં એવું છે કે તમારું આખું વિગતવાર જે કઈ ઘટના ઘટી છે પહેલેથી છેલ્લે સુધી, જે કઈ બનાવ બન્યો, તમે ક્યાં મળ્યા હતા, ક્યાં હોટલમાં ગયા હતા, કેવા તમારી પાસે રેકોર્ડિંગ છે, મેસેજ છે, સ્ક્રીનશોટ છે, બરાબર, કેવા વાયદા કર્યા, એ બધું વિગતવાર તમારે એ અરજીમાં લખવું પડે. એને ભેગા પુરાવા જોડવા પડે તો એને વિશ્વાસ આવે. અત્યારે સબૂતમાં ફક્ત મારી પાસે ફોટા હે, હોટલ ના ફોટા હે, પછી ફરવા ગયા ન્યાના હે, મારા ઘરના હે, એના ઘરના ફોટા હે, બધા ટોટલી મારી પાસે ફોટા પડ્યા. બાકી ટોટલી કોલ ડિટેલ આખી બધી વોટ્સઅપ ની કોલ ડિટેલ બધી મારા મોબાઈલ માં હે, રેકોર્ડિંગ ટોટલી. મોબાઈલ તો ગયો ને કેટલા દિવસ થયા? હા, મોબાઈલ મારી પાસે નથી. એમને મોબાઈલ ગયો ને કેટલો સમય થયો? મોબાઈલ ગયો ને આજે 9 તારીખે મોબાઈલ ગયો. આજે કેટલી તારીખ છે? 9 તારીખ ગયો. મારા હાથમાં મોબાઈલ નથી. પણ આ બધું તમારે બધું પેલા વિચારે આ સમાજની દીકરીઓનું શું થઈ ગયું છે કઈ ખબર નથી પડતી. પ્રેમ લગ્ન કરે, પ્રેમ કરે, વહી જાય, હોટલમાં જાય, ત્યાં સુધી કોઈ સમાજને પરિવારને કઈ પૂછતા નથી. પછી ઓલો યુઝ કરીને મૂકીને વ્યો જાય, પછી બધા સમાજને બધા આગેવાનો યાદ આવે. સોરી ભાઈ. હું સોરી? તમે તમારા પોતાનું તો વિચારવું, પરિવારનું, ગામનું, સમાજનું ન વિચારો તો કઈ નહીં. એટલે અમારે આજ કરવાનું, બીજો આપણે કઈ કામ ધંધો નથી. તમે કામ કરો, તમારે પાસે લેખિતમાં કોઈ વકીલ પાસેથી તૈયાર થાય એ લેખિતમાં જઈને એસપી સાહેબ ને આપો, બરોબર. અને એમણામ જાઓ, એમણામ તો તમને શું સાંભળે, વિશ્વાસ કેમ કરે મોઢાની વાતોનું? તમારી પાસે મોબાઈલ નથી, પુરાવા નથી, કાંઈ નથી, ખાલી ફોટા છે, તો ક્યાંક તો આધાર પુરાવા જોઈએ ને. એટલે લેખિત તમે કરો તો એમાં તમે લેખિતમાં આપી શકો કે મારો મોબાઈલ FSL માં ગયો છે, બરોબર, એ આવશે, એમાં બધા પુરાવા છે. એમાં FSL માં ગયો હોય તો આપણે પેન ડ્રાઈવ કે મેમરી કાર્ડમાં આપણે ડેટા લઈ લેવો જોઈએ. એટલું ખબર હોવી જોઈએ ને. કોઈ 5 જણાને પૂછી લેવાય. આ તમને સલાહ આપે છે બધાય, ફરિયાદ કરવાની, અરજી ન કરવાની. ત્યારે સલાહ ન આપી કે આ મોબાઈલ વ્યો જાય, આપણો ડેટા વ્યો જાય, ડેટા કાઢી લઈએ આપણે.
મને તો અહીંયા કીધું 15 દિન, તો 15 દિન મોબાઈલ પણ આવી આ જાય. તમારા સલાહ દેવા વાળા નહોતા ઘરના, તેથી ક્યાં ગયા હતા બધા? હા. આવી ખોટી સલાહો લેવામાં ડાયરેક્ટ ફરિયાદ દાખલ થાય. તમારા પાસે મજબૂત પુરાવા હોય, એવા રેકોર્ડિંગ હોય, એ બધું પુરાવા લઈને તમે જાઓ એટલે ઉભા ફરિયાદ દાખલ થાય. પણ આપણી પાસે એવું ઓછું છે, બરાબર, મજબૂત પુરાવા નથી હાજર અત્યારે. તો આપણે લેખિતમાં આપીએ ને એસપી સાહેબ ને એ વાતે, બરાબર, એને તમારી પર વિશ્વાસ આવે અને આગળની કાર્યવાહી ચાલુ થાય. તમે એકવાર મળી આવો, શાંતિથી સાહેબ ને વાત કરો, બરાબર, શું કહે છે પછી મને કહેજો મારું નામ આપો. હા. જય